રામ કબીર ભજનની શરૂઆત કરીએ. ઓકે, સૌને રામ કબીર. ઓમ કબીરાય નમઃ. ઓમ કબીરાય નમઃ. ઓમ કબીરાય નમઃ. નાદ બ્રહ્મા 793 પાનું. આજ ગયા તું સુખી રામ સભામાં, પોસલી રસ પીધો હરી રસ પૂરણ પાયો, પેલો પિયાલો મારા ગુરુજીએ પાયો, બીજે પિયાલે થઈ છું ગેલી હરી રસ પૂરણ પાયો, ત્રીજો પિયાલો મારે રોમે રોમા પ્રગટ્યો, ચોથે પિયાલે ચકચૂર રે હરી રસ પૂરણ પાયો, રસ બસ થઈ છું સ્વામી રસિયાની સાથી, હવે ના જાઉં બીજી વાટે હરી રસ પૂરણ પાયો, મોટા જોગેશ્વર જેનો મર્મ ન જાણે, તે તો મારા મંદિરિયામાં માલે હરી રસ પૂરણ પાયો, અગમય ગોચર હરિને જાહેર જાણ્યા, બ્રહ્મા તે વેદ વખાણે હરી રસ પૂરણ પાયો, પ્રેમ સોહાગણ મારા ગુરુજીએ કીધા, હે વાતણય મને દીધા હરી રસ પૂરણ પાયો, ભલે મળ્યા મહેતા નરસૈના સ્વામી, ગોપીઓ તે આનંદ પામી હરી રસ પૂરણ પાયો, આજ ગયા તું સખી રામ સભામાં. સૌને રામ કબીર. સૌને રામ કબીર. ઓમ શ્રી સદગુરુ કબીરાય નમઃ. આપ સૌ ભક્તજનોમાં વસેલ કબીરના રામ આત્મારામને સપ્રેમે વંદન. શ્રી રામ કબીર ભક્ત સમાજ ઓફ USA તથા સર્વે ચેપ્ટરો અને સર્વે ભક્ત સંસ્થાઓના સેવાભાવી સેવકો તરફથી આજના આ કબીર વિઝડમ કાર્યક્રમમાં ભાગ લેનાર, ફેસબુક લાઈવ અને સમય મળીએ યુટ્યુબ પર જોનાર સર્વે કબીર પ્રેમી ભક્તજનોનું હાર્દિક સ્વાગત કરતા આનંદ અનુભવું છું. કાર્યક્રમની શરૂઆતનું નાદ બ્રહ્મનું આ ભજન પેરીટોનથી શ્રીમતી દુધીબેન ભક્તે સંભળાવ્યું. સૌને ભાવવિભોર બનાવી જાગૃત કર્યા. સમાજ આપનો ખૂબ ખૂબ આભારી છે. થેન્ક યુ દુધીબેન. થેન્ક યુ. હવે આજના કાર્યક્રમમાં
આપણા આધ્યાત્મિક માર્ગદર્શક સ્વ અધ્યાયી શ્રીમાન રાજુભાઈ દયારામભાઈ ભક્ત પ્રકૃતિ અને શક્તિ પરનો કન્ટિન્યુ સત્સંગ કરશે. સત્સંગ બાદ આજે જોડાયેલા ભક્તજનોના કોઈ પણ અભિપ્રાયો કે પ્રશ્નોની ચર્ચા બાદ સમયસર આપણે કાર્યક્રમને સમાપ્ત કરીશું. વિશ્વવ્યાપી ભક્ત સમાજમાં મૃત્યુ પામેલ સૌ સ્વજનોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરીએ. જીવન મૃત્યુના આ ઘટનાક્રમમાં આપણા સ્વજનોના મૃત્યુનો ખાલીપો દૂર કરવા તેમના પરિવારજનોને શક્તિ મળે, સદગતની આગળની યાત્રા સરળ અને સુખદ રહે તેવી સદગુરુને પ્રાર્થના કરીએ. કબીર વિઝડમમાં નિમિત્ત ભાવે પીરસાતી જ્ઞાનવાણી બોધવાણીથી ભક્તિ અને જ્ઞાન જેવા સત્સાધનોથી ભક્તજનો જાગૃત થાય, આધ્યાત્મિક વિજ્ઞાન સમજી સ્વવિકાસ સાધે તે જ એકમાત્ર આશય છે. આ સાથે વિક્રમ સંવત 2081ના અંતે જીવનને જાગૃત કરી અંધકાર દૂર કરી પ્રકાશ રેલાવતું મહાપર્વ દીપાવલી દીવો પ્રકાશનું પ્રતીક છે અને પ્રકાશ અંધકારને દૂર કરનારું ચેતનવંતું તત્વ છે. વાઘ બારસ, ધનતેરસ, કાળી ચૌદસ, દીપાવલી, બેસતું વર્ષ અને ભાઈબીજ આ 6 દિવસોમાં દીપમાલાઓ દ્વારા હર્ષોલ્લાસ પ્રગટાવતું આ આધ્યાત્મિક મહાપર્વે સર્વે ભક્ત પરિવારો આનંદ ઉલ્લાસથી એના સાચા અને મૂળગામી અર્થમાં ઉજવે તેવી કબીર વિઝડમ અને ભક્ત સમાજની હાર્દિક શુભેચ્છાઓ. હવે આપણે સનાતન હિન્દુ ધર્મ અને યોગ દર્શન પ્રમાણે પ્રકૃતિની શક્તિ એટલે સર્જનની શક્તિ થાય. શક્તિ એ સક્રિય અને સર્જનાત્મક ઉર્જા છે જે બ્રહ્માંડને ગતિશીલ રાખે છે. તે સૃષ્ટિ, જાળવણી અને વિનાશનું બળ દર્શાવે છે. પ્રકૃતિ એ બ્રહ્માંડનો ભૌતિક આધાર છે. તે પંચમહાભૂત પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ અને મન, બુદ્ધિ, અહંકારથી બનેલી છે. પ્રકૃતિ અને શક્તિનું નૃત્ય એટલે ભૌતિક તત્વો અને ઉર્જાનો ગતિશીલ સમન્વય. બ્રહ્માંડ આ બંનેના સંતુલન દ્વારા જ અસ્તિત્વ ધરાવે છે. વ્યક્તિગત સુખાકારી વધારવામાં શરીર, મન અને આત્માને પ્રકૃતિ સાથે એકીકૃત કરવાથી જ મળે છે. સંપૂર્ણ સુખાકારીમાં ભૌતિક, માનસિક અને ભાવાત્મક તત્વોને જોડીને શ્રેષ્ઠ સ્વાસ્થ્ય માટેનો આ એકમાત્ર માર્ગ છે. રાજુભાઈએ આગલા 2 એપિસોડમાં સમજાવ્યું કે પુરુષ અને પ્રકૃતિ અથવા શિવ અને શક્તિ એ એક સિક્કાની જ 2 બાજુ છે. બંને પરફેક્ટ હાર્મનીમાં છે અને એક સાથે જ અસ્તિત્વ ધરાવે છે. તો સૌ સાથે મળી સ્વ અધ્યાયી શ્રીમાન રાજુભાઈને આવકારીએ. પ્રકૃતિ અને શક્તિ પર આપણી આધ્યાત્મિક યાત્રાના જાગ્રત ભક્તજનોને હજી વધુ ઊંચાઈએ લઈ જવા વિસ્તારથી સમજાવવાની કૃપા કરો તેવી અભ્યર્થના સાથે પ્રાર્થના કરીએ. આવો રાજુભાઈ. રામ કબીર. રામ કબીર. વસુદેવ સુતં દેવં કંસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સુક્તભાષ્યકૃतं વંદે ભગવન્તો પુનઃ પુનઃ. કક્કા કેવલ બ્રહ્મ હૈ બબ્બા બીજ શરીર રર્રા સબ में રમી રહા તાકો નામ કબીર. આજના આ સત્સંગની અંદર શરૂઆત કરતા પહેલા આપ સૌ આત્મલક્ષી મુમુક્ષુ પરમહંસોને સાદર નમસ્કાર કરી આજના સત્સંગની શરૂઆત કરું છું. પ્રકૃતિ આપણે ગત વખતે જોયું કે આ અનંત કોટી બ્રહ્માંડોની અંદર 2 શક્તિ માન્ય રાખવામાં આવી છે.
જેમાંની એક શક્તિ પુરુષ એટલે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ ચિદઘન શક્તિ, અને બીજી જે આ પ્રકૃતિ છે, જે શક્તિ રૂપે આ વિદ્યમાન છે, જેના થકી આ સૃષ્ટિનું ઉત્સર્જન થાય અને પ્રલયનું કારણ પણ તે જ છે. તો આ જે પ્રકૃતિ છે તેના ઉપર આપણે ગત વખતે વિચાર કરતા હતા, અને આગળ આજે એ માટે જ આગળ વિચાર કરીએ. તો આપણને એના અંદરનું સૌથી પ્રથમ શરૂઆત કરતા આપણે વાત કરી હતી કે આપણે શા માટે સુખી અથવા શા માટે દુઃખી થઈએ છીએ. તેનું મૂળ આપણે જોઈએ તો સુખ અને દુઃખ એ 3 પ્રકારના છે, જેમાં સૌથી પ્રથમ આધ્યાત્મિક સુખ અથવા દુઃખ, બીજું આદિ ભૌતિક સુખ અથવા દુઃખ, અને ત્રીજું આદિ દૈવિક સુખ અથવા દુઃખ. તો આ જે 3 પ્રકારના સુખ અને દુઃખ છે તેનું મૂળ કારણ, તેનું મૂળ ઉત્સર્જન કેન્દ્ર, ઉત્સર્જન બિંદુ ક્યાં છે તેના ઉપરથી આપણે શરૂઆત કરતા હતા. અને આપણે તે માટે વિચાર કર્યો કે એનું મૂળ કારણ ક્યાં છે, તો એ પ્રકૃતિ છે. અને તેનો અનુભવ કરવા વાળું પુરુષ તત્વ એ જાતે કશો અનુભવ કરતો નથી, કારણ કે તે નિર્લેપી છે, તેની અંદર કોઈ જાતના નિરહંકારી છે, તેથી અનુભવ થતા નથી. તેનો અનુભવ કરવા વાળું તત્વ જે છે તે પ્રકૃતિ તત્વ છે. અને આપણે ગત વખતે જોયું તો એ પ્રકૃતિ તત્વ જ જેની અંદર 3 મૂળભૂત ગુણો છે, કે જે સત્વ, રજસ અને તમસ, આ 3 ગુણો ત્રૈગુણ્ય વિષયા વેદા નિસ્ત્રૈગુણ્યો ભવાર્જુન, પ્રકૃતિમ સ્વામવષ્ટભ્ય વિસૃજામિ પુનઃ પુનઃ, ભૂત ગ્રામમ ઇમમ કૃષ્ણમ અવસમ પ્રકૃતેર્વશાત. જે આપણે ભગવદ્ ગીતાની અંદર પ્રભુ શ્રી કૃષ્ણએ કહ્યું કે આ પ્રકૃતિ શું છે અને તેના થકી શું શું થતું રહેલું છે. આગળ જતા એક શ્લોકની અંદર કહ્યું કે ગતિર ભરતા પ્રભુ સાક્ષી નિવાસ શરણમ સુરુત પ્રભવ પ્રલય સ્થાનમ નિધાનમ બીજમવ્યયમ. જે પ્રલય અને ઉત્પત્તિનું કારણ, બીજ કારણ જે છે તે આપણે તેના ઉપર વિચાર કરતા રહેલા છીએ. તો આપણે ગત વખતે જોયું કે એક પથ્થર છે, તેની અંદર કોઈ શક્તિ દેખાતી નથી, છતાં પણ તે કોઈક ઉઠાવે અને આપણને લગાવી દે તો આપણને તરત ખબર પડે કે આ પ્રકૃતિની અંદર રહેલો જે પથ્થર જડત્વ છે, એ જડત્વની અંદર શું શક્તિ સમાહિત થયેલી છે. તો આપણે આગળ હવે વિચાર કરીએ એના અંદરથી, અને આપણે તે ફરી પાછા અંત સુધી આવીશું કે આ જે દુઃખ અને સુખ નું મૂળ કારણ શું છે. આપણે કઈક દુઃખ આવે કે સુખ આવે તો આપણે ફટ દઈને આમ કહી દઈએ છીએ કે આ મને ફલાણા વ્યક્તિ મળ્યો તો નહીતર મારા જીવનની અંદર દુઃખનો અંધકાર હતો, ફલાણા વ્યક્તિ મને મળ્યો તો હું આટલો સુખી છું. તો એક આપણે સૂત્ર આગળ એકવાર પણ વિચાર કર્યો હતો કે તેનું જે આપણી સંસ્કૃતમાં છે, પણ એ સૂત્ર કહી જવું અને એના ઉપરથી પછી ભવિષ્યમાં વિચાર કરીશું. થોડો વિચાર કર્યો પણ હતો, આવું મને કંઈક યાદ છે સૂક્ષ્મ રીતે. તો એ જે મૂળ જે સુખ અને દુઃખ માટેનું જે એક સૂત્ર છે તે એમ કે છે કે સુખસ્ય દુઃખસ્ય ન કોપી દાતા પરો દદાતીતિ કુબુદ્ધિરેષા અહં કરોમીતિ વૃથાભિમાન સ્વકર્મ સૂત્રે ગ્રથિતો હિ લોક. પોતપોતાના કર્મના બંધનોની અંદર ગ્રથિત થઈને પોતે જ પોતપોતાના સુખ અને દુઃખનું કારણ બનતા હોય છે. બાકી એનો કોઈ દાતા હોતો નથી. મને પડોશી સુખ આપી શકતો નથી
મારા પાર્ટનર જીવનની અંદરના સુખ કે દુઃખ આપી શકતા નથી. કેમ? કારણ કે તેનો કોઈ દાતા નથી. સુખસ્ય દુઃખસ્ય ન કોપી દાતા પરો દદાતિ કુબુદ્ધિ રેષા અહં કરોમીતિ વૃથાભિમાન સ્વકર્મ સૂત્રે ગ્રથિતો હિ લોક. તો આધ્યાત્મિક, આદિ ભૌતિક અને આદિ દૈવિક આ ત્રણ પ્રકારના સુખોનું મૂળ કારણ એ કઈ શક્તિ? એ પ્રકૃતિની અંદર રહેલી શક્તિની અંદર નિહિત છે. તેથી આપણે આ વિચાર કરીએ છીએ. ગત વખતે આપણે જોયું કે પુરુષ તત્વ એ નિર્લેપી છે. એની અંદર કોઈ જાતની અનુભવ કરવાની શક્તિ નથી. અનુભવ કોણ કરે છે? પ્રકૃતિ. આ પ્રકૃતિની અંદર રહેલા જે વિકારો છે, એની અંદર રહેલા જે ભાવો છે, એના થકી આ પુરુષ તેનો અનુભવ. એક સામાન્ય એક નાનકડો દાખલો છે કે માનો કે લોહ ચુંબક, મેગ્નેટ. તો આ મેગ્નેટ અહીંયા મૂકો તો એની અંદર રહેલી કોઈ શક્તિ આપણને દેખાતી નથી, પણ એની આજુબાજુ એ મેગ્નેટની અંદર જે મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થતું છે, તેની અંદર એવી શક્તિ છે કે આજુબાજુના લોખંડના અણુઓને એ ચલિત કરે છે. તેમ પુરુષની અંદર એવી કોઈ શક્તિ નથી કે જે આજુબાજુના પ્રકૃતિના જે વિકારો છે, પ્રકૃતિના જે ભાવો છે, તેને ચલિત કરે. પણ એની અંદર રહેલી જે આ જેમ ચુંબકની અંદર રહેલી શક્તિ છે, એ સ્વયં આજુબાજુના ચુંબકીય લોઢુને એ કહેતું નથી કે તું ખેંચાઈને આવ, પણ એની આસપાસની અંદરના જે ચુંબકના બળને લીધે જ એ પોતે ખેંચાઈને આવે છે. તો ચલિત કોણ થાય છે? લોઢું. તેમ પુરુષની આજુબાજુ ચલિત થવા વાળી જે પ્રકૃતિ છે, એ પ્રકૃતિ ચલિત થાય છે. થોડું આપણે ડાયલ્યુટ કરીને એને વિચારીએ. આમ કઈ એટલું અઘરું નથી કે ન સમજી શકાય. આજ આપણે જો તત્વ સમજીએ તો એ તત્વ જ આપણા જીવનની અંદરના અંતિમ ગંતવ્ય સ્થાન, અંતિમ ગંતવ્ય લક્ષ્ય, જેને આપણે કૈવલ્ય કહીએ છીએ, શુદ્ધ કૈવલ્ય, જેને કેટલાક લોકો નિર્વાણ પદ કહે છે, કેટલાક લોકો એને મોક્ષ કહે છે, અને કેટલાક લોકો એને સામાન્ય ભાષામાં મુક્તિ કહે છે. આ જીવન મૃત્યુના ભવંડળની અંદરથી માણસને જો છુટકારો પ્રાપ્ત કરવો હોય તો આ એકમાત્ર એને માટેનો રસ્તો છે. અને એને માટે સાંખ્ય દર્શને જે વાત કરી છે, તેને આપણે લક્ષ્યમાં લઈને આપણે ગત વખતે જેમ વિચાર કર્યા હતા તે પ્રમાણે આપણે થોડું આજે આગળ વિચાર કરીએ. તો સૌથી પ્રથમ આપણે એ સમજી લેવું જોઈએ કે આ પુરુષ તત્વ જે છે એની અંદર કઈ એવી ચુંબકીય શક્તિ જેમ ચુંબકમાં છે તેવી છે, જેને લીધે પ્રકૃતિની અંદર રહેલા વિકારો, ભાવો, જે આપણે ભગવદ્ ગીતાના 10મા અધ્યાયની અંદર જ્યારે વિચાર કર્યો તો વિભૂતિ યોગ, તેના અંદર પ્રભુએ ગીતાકારે કહ્યું હતું કે આ વિભૂતિઓ જુદી 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 આ સૃષ્ટિ બ્રહ્માંડોની અંદર ઉત્પન્ન થવા વાળી જે વિભૂતિઓ છે, તેનું મૂળ કારણ શું છે? અષ્ટધા પ્રકૃતિ. અષ્ટધા પ્રકૃતિ. અને અષ્ટધા પ્રકૃતિના મૂળની અંદર હવે આપણે થોડુંક સૂક્ષ્મ, અતિ સૂક્ષ્મ છે, પણ આપણે સરળ ભાષામાં સમજવા પ્રયત્ન કરીશું. એટલે કદાચ કોકને ત્યાર પછી પ્રશ્ન રહે તો આપણે પછી આગળ વિચાર કરીશું. પણ આ રીતનું સૌથી પ્રથમ આપણે ગયા વખતે વિચાર કર્યો હતો કે પુરુષ અને સ્ત્રીના પ્રકૃતિની વચ્ચેના
વિક્ષેપ થવાને કારણે આ વિક્ષેપ થાય. જેમ પ્રકૃતિ અહીંયા આમ પડી છે, જેમ પ્રકૃતિના અહીંયા રહેલા જડત્વ જે છે તે પડી રહેલા તત્વોની અંદર કોઈ એવી શક્તિ નથી, પણ એની નજીક જો પુરુષ તત્વ પ્રકૃતિ ચૈતન્ય આવવામાં આવે, જેમ લોહ ચુંબક લોખંડના પાર્ટિકલની આજુબાજુ લાવવામાં આવે અને લોખંડના પાર્ટિકલ જેમ એટ્રેક્શન અથવા રિપલ્શન થઈને એનાથી નજીક આવે અથવા દૂર ફેંકાય, તો એ તેમ જે ચૈતન્ય શક્તિ છે તેના આજુબાજુ સાનિધ્યમાં આવતા ગતિ પ્રાપ્ત કરવા વાળું, ગતિર ભરતા પ્રભુ સાક્ષી, આ ગતિ પ્રાપ્ત કરે છે પ્રકૃતિના તત્વો. તો આ પ્રકૃતિના તત્વો ગતિમાન કરતા રહેલા હોવાથી આપણે જોઈએ તો એ ગતિ જે છે, આપણે વિજ્ઞાન ભૌતિક વિજ્ઞાનમાં આવે છે, એક સામાન્ય વાત છે કે ભૌતિક વિજ્ઞાનમાં કહેવામાં આવે છે કે આ શું છે, ગતિ થાય છે એટલે શું થાય છે, તો કે શક્તિ નું પરિણામ દેખાય છે. શક્તિનું પરિણામ દેખાય છે. તો એ શક્તિનું જે પરિણામ જોવામાં આવે છે તે એ શેના અંદર સમાહિત છે, પ્રકૃતિના તત્વોની અંદર. હવે આપણે મૂળ વાત જોઈએ તો સાંખ્યકારે કપિલ મુનિ કેટલું અદ્ભુત એને ગણતરી કરીને દર્શાવ્યું છે તેનો આપણે વિચાર કરીએ. કપિલ ઋષિ સાંખ્ય દર્શનની અંદર સ્પષ્ટીકરણ કરતા કહે છે કે આ પ્રકૃતિની આખું જે જગત છે, ઉત્પત્તિ અને લયનું કારણ 25 તત્વો દ્વારા નિર્મિત થતું રહેલું છે. તો આપણે એને ક્રમશઃ જોઈએ કે આ 25 તત્વો છે શું. 2 તત્વો તો આપણે જોઈ લીધા, એક પુરુષ એટલે કે ચૈતન્ય તત્વ, ચેતન જેની અંદર ચેતના છે, અને બીજું પ્રકૃતિ તત્વ જેની અંદર જડત્વ છે. તો ચેતન તત્વ અને જડત્વ આ 2 તત્વો આપણે જોઈ લીધા. હવે બાકીના જે 23 છે તેની અંદર આપણે વિચાર કર્યો કે પુરુષના સાનિધ્ય નજીક આવવાથી, ચેતન તત્વના નજીક આવવાથી જેમ પ્રકૃતિના તત્વો ચલિત થાય છે, એટલે કે એનો વિક્ષોભ થાય. વિક્ષોભ થતા હોવાને લઈને વિક્ષોભ શેને કારણે થયો, એની અંદર રહેલા જે 3 ત્રૈગુણ્ય 3 ગુણો છે, સત્વ, રજસ અને તમસ, એ અનબેલેન્સ થાય. જ્યારે ઇક્વિલિબ્રિયમમાં હોય ત્યારે તો બધું બરાબર ચાલતું હોય, એટલે કે બેલેન્સ ફોર્મમાં હોય ત્યાં સુધી. પણ જ્યારે વિક્ષોભ થવાને કારણે આ ક્યાંક રજસ તત્વ ઊંચું આવે, સત્વ તત્વ ચલિત થઈને ઊંચું જાય અથવા નીચું જાય, તમસ તત્વ બદલાય, તો આ ઇક્વિલિબ્રિયમ ભંગ થાય, એટલે કે બેલેન્સ રહેતું નથી, એટલે એનો વિક્ષોભ થયેલો કહેવાય. તો આ વિક્ષોભ થાય એને કારણે જે મૂળ તત્વ જે છે એ પ્રકૃતિ તત્વ, તેની અંદરનું સૌથી પ્રથમ તત્વ ઉત્પન્ન થયું, જે સત્વની અંદર કોઈ એવી તાકાત નથી કે જે ઉત્પન્ન કરી શકે. રજસ તત્વની અંદર પણ કઈ એવી શક્તિ નથી કે જે ઉત્પન્ન કરી શકે. તેમ તમસ તત્વની અંદર પણ કઈ એવી શક્તિ નથી કે જે સ્વયંભૂ ઉત્પન્ન કરી શકે. તેથી રજસ તત્વ જે વખતે પ્રભાવી થાય તો તે વખતે સત્વનું જે ગુણ છે તેને મેળવીને
રજસ તત્વ જ્યારે પ્રભાવી થાય તે વખતે સત્વ જે ગુણ છે એને મેળવીને એક મહત, જે મહદ એટલે કે બુદ્ધિ તત્વનું નિર્માણ થાય. જે ત્રીજું તત્વ જે આપણે જોઈએ છે તે બુદ્ધિ એટલે મહદ સંસ્કૃત શબ્દ છે, એટલે આપણે એને ગુજરાતીમાં લઈ લઈએ કે ભાઈ બુદ્ધિ તત્વ ઉત્પન્ન થયું. તો આ બુદ્ધિ તત્વ જે છે, આ બુદ્ધિ તત્વ થકી જ આ અનંત કોટી બ્રહ્માંડોની અંદરનું જે તત્વ, જે જ્ઞાન છે, ઇન્ટેલિજન્સ એમ કહીએ ને આધુનિક કાળમાં, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, પણ આ મૂળ ઇન્ટેલિજન્સ છે ભાઈ. એ જેના તે રૂપમાં જે ઇન્ટેલિજન્સ આ બ્રહ્માંડોની અંદર રહેલું છે તે, જેને કદાચ જુદા જુદા વિજ્ઞાનીઓ એમ પણ કહે છે કે ગ્રેવિટી અને બધું માસ ને ડિસ્ટન્સ ઇક્વિલિબ્રિયમમાં રાખવા માટેનું અંતર ને આ બધું જુદું જુદું આઇન્સ્ટાઈન જેવા રિલેટિવિટીની થિયરીથી પણ કંઈક સમજાવતા રહેલા છે. સ્ટીવ હોકિન્સ જે કંઈક બીજું જ તત્વ સમજાવીને ટાઈમ સાથે કોરિલેટ કરીને પણ કંઈક સમજાવવા પ્રયત્ન કરે છે. પરંતુ આપણા કપિલ મુનિ, આપણા જે ભારતના મહાન અત્યંત બુદ્ધિશાળી એવા ઋષિઓએ આ ગણતરી કરીને પ્રતિપાદિત કરી દેખાડ્યું. તેમાંનું આ સૌથી પ્રથમનું તત્વ જે છે તે જ્યારે વિક્ષોભ થવાથી મહદ તત્વ બન્યું અને તે બુદ્ધિ તત્વ છે. અને તે આ જે અનંત કોટી બ્રહ્માંડો છે તેનું આ ઇન્ટેલિજન્સ છે, બ્રહ્માંડીય ઇન્ટેલિજન્સ. તો આ બ્રહ્માંડીય ઇન્ટેલિજન્સ બુદ્ધિ તત્વ છે તે આગળ જતા પરિણમે છે અહંકારની અંદર. જોજો, આ બુદ્ધિ તત્વથી અહંકાર તત્વ ઉપર ની નિર્મિતિ થઈ તો એ ચોથું તત્વ છે. અને આ અહંકાર દ્વારા, એમાં અહંકાર 3 પ્રકારના આપણે જોઈ શકીએ છીએ. તો પણ થાય છે ક્યાંથી? રજસ તત્વના પ્રભાવી થવાથી સત્વ તત્વના માધ્યમ દ્વારા એ પ્રકટ થાય છે. અને તેથી એ બુદ્ધિ તત્વ અને ઇન્ટેલિજન્સ ની અંદરથી આનો જન્મ થાય છે અહંકારનો. તો અહંકારની અંદર પણ જે એક સત્વ અહંકાર છે, સાત્વિક અહંકાર છે, તો સાત્વિક અહંકાર થકી રજસ અને સાત્વિક અહંકાર, જે સત્વ અને અહંકાર થકી ભેગા મળીને 5 જ્ઞાનેન્દ્રિય, જે સૂક્ષ્મ છે, જે વિદ્યમાન નથી, જોઈ શકાતી નથી, એ જ્ઞાનેન્દ્રિય 5 જ્ઞાનેન્દ્રિયની ઉત્પત્તિ થાય. જે આપણે જાણીએ છીએ 5 જ્ઞાનેન્દ્રિય એટલે જોવાની શક્તિ, સૂંઘવાની શક્તિ, રસના એટલે કે સ્વાદ ચાખવાની શક્તિ, ચામડી એટલે ત્વચા, તે સ્પર્શ કરવાની શક્તિ. આ જુદી જુદી આવી રીતની શક્તિ, એ 5 જ્ઞાનેન્દ્રિય છે. તો આ 5 જ્ઞાનેન્દ્રિય ઉત્પન્ન થાય તો આ બીજા 5 તત્વો અંદર ઉમેરાયા, 9. અને આ 5 જ્ઞાનેન્દ્રિયની ઉત્પત્તિ થઈ, તેથી તેનું રજસ અને રજસ સાથે ફરી પાછું પરિણામ થવાથી એમ કહેવામાં આવે છે કે 5 કર્મેન્દ્રિયની નિર્મિતિ થઈ. આંખ, કાન, નાક, જીભ, ત્વચા અને
જનનેન્દ્રિય, આવી રીતની 5 કર્મેન્દ્રિય. તો 10 અને 4 14. આવી રીતે જો આ સુખ અને દુઃખના કારણ તરફ આપણે જઈએ છીએ, જે શક્તિ પ્રકૃતિની અંદરથી ઊભી થતી રહેલી છે, માણસના સુખ અને દુઃખ, મોક્ષ અને ફરી પાછા ભવંડળમાં આવવાનું જે કારણ છે, તે આપણે અહીં સાંખ્ય દ્વારા સમજવા પ્રયત્ન કરીએ છીએ. વારંવાર એટલા માટે કહું છું કે આપણે પાછા ગોટાળે ના ચડી જઈએ કે આ શું છે ભાઈ, લવંતરી. ઘણી વાર એવું લાગે. તેથી આપણે કહીએ છીએ કે આ રજસ અહંકાર, જેની અંદરના કારણે, રજસ અહંકારના કારણે કર્મેન્દ્રિયની ઉત્પત્તિ થઈ. હવે આ રજસ અને સત્વના ભેગા થવાથી એક, અને એની સાથે જો તમસ તત્વ ભેગું થાય, તમસ ગુણ આવે, તો એનાથી 5 તન્માત્રાઓ ઉત્પન્ન થાય. અને આ 5 જે તન્માત્રાઓ છે એ અતિ સૂક્ષ્મ છે અને તે આપણને દ્રશ્યમાન નથી. એ આપણે જેમ 5 જ્ઞાનેન્દ્રિય છે તેવી રીતની 5 જે તન્માત્રાઓ છે, જે ધ્યાન રાખજો, એ આવે છે ક્યાંથી? આવે છે તમસ ગુણના સમાહિત થવાથી. તમસ ગુણના વિકારને કારણે આ રજસ ગુણના સાત્વિક સાથેના ઉભા થયેલા તમસ અહંકારથી આ 5 તન્માત્રાઓની નિર્મિતિ થાય. અને 5 તન્માત્રાઓ આપણે જોઈએ તો શબ્દ, સ્પર્શ, રંગ, રૂપ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને રૂપ. સોરી, ગોટાળો થઈ ગયો. પણ આ જે 5 તન્માત્રાઓ થઈ, આ 5 તન્માત્રાઓ ફરી પાછી રજસના સાનિધ્યમાં આવવાથી 5 મહાભૂતો બને છે, જેને આપણે કહીએ છીએ શબ્દ દ્વારા નિર્મિત થયેલો પંચ મહાભૂતોમાંનું એક આકાશ મહાભૂત છે, જે આપણે સીધી રીતે સમજી શકીએ કે ભાઈ શબ્દ આપણને ક્યાંથી અનુભવી શકાય. જો આકાશ તત્વ જ ન હોય તો આપણે શબ્દ જાણી શકતા નથી. એટલે શબ્દ દ્વારા આકાશ તત્વનું ઉત્પત્તિ થઈ. હવે જોજો, આ જે દરેક તત્વ ઉત્પન્ન, મહાભૂતો ઉત્પન્ન થાય છે, તે એની પહેલાના જે ગુણો છે એ સમાહિત થઈને આગળના તત્વો બનાવે છે. તો શબ્દ પછી સ્પર્શ. જો આના અંદર વાયુ ન હોય આકાશની અંદર, તો આપણને સ્પર્શ થતો નથી. તેથી જે સ્પર્શની તન્માત્રા છે તેની ઉત્પત્તિ થઈ. શબ્દ આકાશ તત્વ સાથે શબ્દ અને સ્પર્શ થઈને વાયુ બન્યો. હવે શબ્દ, સ્પર્શ અને એટલે કે આકાશ, વાયુ અને ત્રીજું રંગ. આપણે રંગ માટે જોઈએ છે તેજ, એટલે કે અગ્નિ. તો ત્રીજું મહાભૂત બન્યું અગ્નિ. સમજાય છે ને? અગ્નિ.
આ બધા સ્થૂળ મહાભૂતો છે. પેલા સૂક્ષ્મ મહાભૂતો છે જે જોઈ શકાતા નથી. હવે જે સ્થૂળ પંચ મહાભૂતો છે જેને આપણે વિલીનીકરણ કરીએ છીએ અગ્નિ અંત્યેષ્ટિ સંસ્કાર દ્વારા. શા માટે ઋષિઓએ અંત્યેષ્ટિ સંસ્કારને અત્યંતિક સાયન્ટિફિક સમજાવ્યું છે તે પણ આપણને આની સાથે સાથે સમજાઈ જશે. તો શબ્દ, સ્પર્શ, રંગ એ ત્રણ અને ત્રણ મહાભૂતો થઈને ચોથું જે રસ છે, રસ એટલે અપ, આપ, આપ, આપ એટલે પાણી, જલ, જલ તત્વ. જે જલ મહાભૂત ની ઉત્પત્તિ થઈ જલ, તેની અંદર રસ. આપણે જામફળ, અમૃતફળ કે સીતાફળ કોઈ પણ વસ્તુ લો તો તેની અંદરનો રસનો સ્વાદ આપણે કહીએ રસાસ્વાદ. તો રસાસ્વાદ શેનાથી માણી શકીએ છીએ? રસાસ્વાદ એટલે કે રસનો સ્વાદ માણવા માટે એની અંદર પ્રવાહી તત્વ એટલે કે જળ તત્વની હાજરી હોવી જરૂરી છે. સમજાય છે ને? તો આ જે જળ તત્વ જે છે, જળ મહાભૂત આકાશ, વાયુ, અગ્નિ અને ત્યાર પછી ચોથું મહાભૂત બન્યું જળ. હવે આ ચાર મહાભૂતો બનીને ભેગા થઈને ચાર ના ગુણો ધારણ કરીને જે સ્થૂળ મહાભૂત જે માટી, પૃથ્વી તત્વ બને છે, જેના થકી આપણે જડત્વ અને એના આ પાંચ ના સંયોજન થકી આપણે આ સમસ્ત વસ્તુઓ જો દ્રશ્ય, રૂપ, રસ, રંગ, ગંધ, સ્વાદ ઇત્યાદિનો અનુભવ કરીએ છીએ. અનુભવ કરવા પાછળના આ પ્રકૃતિના આ રહેલા 23 તત્વો, એ વચ્ચે જે મન આવી ગયું, બુદ્ધિ આવી ગઈ, અહંકાર આવી ગયો અને એના થકી જ્યાં ઉત્પન્ન થતા રહેલા આ 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 5 તન્માત્રા અને પંચ મહાભૂતો એ મળીને 25 પુરુષ, ચૈતન્ય અને પ્રકૃતિ, આમ થઈને 25 તત્વો બનીને આ એક પરપોટા જેવું આખું જીવન ઉત્પન્ન થાય છે. અને આ જીવનની ઉત્પત્તિના અંદર રહેલું જે આધ્યાત્મિક, આદિ ભૌતિક, આદિ દૈવિક, એ જ એનો અનુભવ ક્યાં થાય છે? આ સ્થૂળ તત્વો દ્વારા તેનો અનુભવ થાય છે. સમજી લો કે અહીં પડ્યો એક શ્રીખંડનો વાટકો છે, તો આ વાટકાની અંદર શ્રીખંડનો સ્વાદ ખાટો છે, મીઠો છે, તુરો છે. આ આંખ કરી શકતી નથી, નાક કરી શકતું નથી, કાન કરી શકતું નથી, સ્પર્શ કરી લો તો પણ એ સમજાતું નથી. એનો અનુભવ કરવા વાળી રસના જીભ એ રસના માધ્યમ દ્વારા તેનો અનુભવ કરે છે. તો સુખ અને દુઃખનો અનુભવ કરવા વાળી જે જ્ઞાનેન્દ્રિય છે તે માત્ર માધ્યમ બનીને અનુભવ કરાવવા વાળું જે મહાભૂતની અંદરનું તત્વ છે, તે તત્વ કર્મેન્દ્રિયની અંદર સ્થૂળ તત્વથી અનુભવાય છે. જે દેખાય છે.
તો આ અનુભવ થતી વસ્તુઓ છે તે સાંખ્યકાર કહે છે કે આ 25 તત્વો દ્વારા ઊભું થતું રહેલું છે અને તેની નિર્મિતિ આ પ્રકૃતિની અંદર રહેલા આ 23 તત્વો અને તે 23 તત્વો અનુભવ કરતા રહેલા છે. શુદ્ધ ચૈતન્ય તેનાથી અલિપ્ત છે. તો મને એક ભાઈએ વચ્ચે પૂછ્યું હતું કે જો પ્રકૃતિ જ તેનો અનુભવ તેનો માણ રસાસ્વાદ માણતું હોય શ્રીખંડનું કે KCN પોટેશિયમ સાયનાઇડ એનું અનુભવ જો જીભ કરતું હોય તો આત્માને શું લેપાયમાન થવાની જરૂર, ખરું કે નહીં? પણ આત્મા ત્યાંથી વિક્ષિપ્ત થઈ જાય છે અને દૂર થઈ જાય છે, એટલે કે મૃત્યુને ભેટી જાય છે. KCN પોટેશિયમ સાયનાઇડ કહીએ છે દુષ્કરમાં દુષ્કર ઝેર, કાલકોટ ઝેર ની હવે આજે વાત ક્યાં કરવી, પણ કાલકોટ જે સમુદ્ર મંથન દ્વારા નીકળ્યું એ જે આખી રૂપક કથા છે તે પણ આપણે કોઈક વાર વિચારશું. પરંતુ અહીં આપણે એનો આ મૂળ અનુભવ શ્રીખંડ ખાધા પછી કે ભજીયા ખાધા પછીના સ્વાદનો અનુભવ આ પ્રકૃતિના માધ્યમ દ્વારા જ થતો રહેલો છે. તેથી ખાધા પછી ખાવાના કર્મ કર્યા પછીનો પણ અનુભવ ફક્ત પ્રકૃતિ જ કરતી રહેલી છે. આપણા કબીર સાહેબ એકવાર એમના રામાનંદ સ્વામી, આ દાખલો આપણે જાણીએ જ છીએ પણ આને થોડુંક સંલગ્નિત આવે છે એટલે વાત કરી લઈએ કે રામાનંદ સ્વામી એમને કહ્યું કે કબીર જા, અહીં પિતૃ શ્રાદ્ધ ચાલે છે એટલે તો થોડું ગાયનું દૂધ લઈ આવો. કબીરજી નીકળ્યા અને ત્યાં રસ્તામાં એમને એક મૃત ગાય દેખાઈ અને એમને લીલું લીલું ઘાસ ખવડાવતા ત્યાં બેઠા અને આ બાજુ સમય મર્યાદિત ઉપર પહોંચી ગયો અને એમ રામાનંદે કહ્યું કે ભાઈ કમાલ વગેરે શિષ્યોને કે ભાઈ પેલા કબીરને દૂધ લેવા મોકલ્યા, કેમ હજી આવ્યા નહીં? તે બધા શોધતા શોધતા આવ્યા અને કબીર સાહેબ તો પેલી મરેલી ગાયને લીલું લીલું મોઢા પાસે ઘાસ મૂકીને બેઠા હતા. અને કે છે કે ભાઈ ગાય તું આ ઘાસ ખાઈ લે અને મને દૂધ આપ. મરી ગયેલી ગાય એ ઘાસ ખાતી નથી એને અને દૂધ આપતી નથી. તો આપણને સમજાય છે ને, અનુભવ કરવા વાળું તત્વ આના ચેતનના અસ્તિત્વ માત્રથી અનુભવ કરે છે. પ્રકૃતિની અંદરના નિર્મિત થયેલા વિકારો થકી ઉત્પન્ન થયેલી આ 23 માત્રાઓનું 23 તત્વનો બનેલો પરકોટો. તેથી આપણને અદ્વૈતવાદ સમજાવે છે કે તારે જો બ્રહ્મને ઓળખવો હોય, તારે જો એકત્વ તત્વને પ્રાપ્ત કરવું હોય, સમજવું હોય તો તું ક્યાંથી આવ્યો છે, તારા અહીં આવવાનું કારણ શું છે અને તું ફરી પાછો ક્યાં જઈશ, અને અહીં આવવા પાછળનું તારું રીઝનિંગ કારણ. પેલું નથી ગાતા, તું હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું સ્વરૂપ, મારું સ્વરૂપ, મારું સ્વરૂપ. તો આ મારું જે સ્વરૂપ છે, આપણે પેલું વચ્ચે વાત કરીએ ને કે અહંકાર, તો અહંકારની અંદર જે મારું એટલે કે હું પણ, હું પણાનો ભાવ
આવે છે. મહત તત્વ પછી જે અહંકાર આવ્યો એની અંદર હુંપણાનો ભાવ આવે છે, અને હુંપણાના ભાવને લઈને જ બીજા આગળના કર્મેન્દ્રિય, જ્ઞાનેન્દ્રિય, તન્માત્રાઓ, પંચમહાભૂતોની નિર્મિતિ થતી હોય છે હુંપણાને લઈને. તો આ હુંપણું જે છે તેનો સંગ્રહ એમ તો આપણે જોઈએ ને કે ભાઈ દરેક જીવો જુદા જુદા છે, દરેક જીવો પોતપોતાનો અનુભવ જુદો જુદો કરતા રહેલા છે. જેમ કે હું અહીં બેઠો બેઠો તાજા તાજા ગરમા ગરમ ભજીયા ખાઉં તો ઘરના તમામ લોકોને તેનો અનુભવ થતો નથી. તેનો અનુભવ કરવા માટે ઘરના તમામ લોકોએ તેને ખાવા પડે કે નહીં? કે ચાલ બસ એમ કે મેં ખાઈ લીધા અને એ તીખા હતા કે મોળા હતા કે ખારા હતા કે એનો સ્વાદ ઘરના પ્રત્યેક મેમ્બરને થતો નથી. તે તેની રીતે ચાખે, તેના અનુભવ પ્રમાણે. અમારા ગામમાં કેટલાક લોકો હોય તો તે લોકોને જરા ખારું જોઈતું હોય તો તેના સ્વાદ પ્રમાણે તે એમ કે ભાઈ આ થોડું મીઠું ઓછું છે. અને કેટલાક પ્રેશરથી અનુગ્રહિત થયેલા લોકો એમ કે ભાઈ ના 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 મીઠું બહુ પડ્યું છે, હવે મીઠું વધારે કહેવાય. આની અંદર ડાયાબિટીક વાળો શ્રીખંડ ની અંદર કે આટલી બધી ખાણ, ઓહો ધોધ, આટલી બધી ખાણ કોઈ ખાતું હશે કે નહીં? એના કરતા પેલું સ્પ્લેન્ડા લાવો કે ઇક્વલ કે શું હોય છે, સ્વીટન લોન બધું હોય છે. તો આ અનુભવ આ પ્રકૃતિના વિકારો થકી, ભાવો થકી જે માણસની આ પરપોટા બનવાની જે ક્રિયા છે તેની અંદર આપણે જોઈએ તો આધ્યાત્મિક ભાવ એટલે અંદર પ્રેશર હાઈ થયું હોય કે ડાયાબિટીક થયો હોય, સુગર વધી ગઈ હોય, તાઢ, તડકો, તાપ, આ બધાનો અનુભવ જે થાય છે એ આધ્યાત્મિક શરીર દ્વારા, અને તેનો અનુભવ આપણે કરતા રહેલા છીએ આદિ ભૌતિક, એટલે એક્સિડન્ટ વગેરે કંઈક થયું હોય, કોઈક એક જીવને કાપીને નુકસાન તેને પહોંચાડે, આ બધું આદિ ભૌતિક અને આદિ દૈવિક. એટલે કેટલાક એવા જે સુખ અને દુઃખ છે જે જન્મજાત જે થતા રહેલા છે તે ક્યાં સંગ્રહિત થયેલા છે? આપણે જયારે એકવાર વાત નહીં કરતા હતા કે જે ચિત્ત છે, અંતઃકરણ ચતુષ્ટયની અંદર જે મન, બુદ્ધિ, અહંકાર અને ચિત્ત છે, આ ચિત્તની અંદર એના પટલો દ્વારા ઉપર થેપીને સંગ્રહિત થયેલા હોય છે, અને તે સૂક્ષ્મ શરીરે અહીંથી વિદાય લઈ છે. જ્યારે પંચ મહાભૂતોનું ખોખું અહીં પડી રહે છે તે વખતે, અને તે વખતે એ સૂક્ષ્મ જે ચિત્ત છે, એ ચિત્તની ઉપર થયેલા જે સંસ્કારો છે તે જ ફરી પાછા નિર્મિત થઈને, નિમિત્ત બનીને એના જન્મ મૃત્યુનું કારણ બની શકે. વન ઓફ ધ રીઝન ઓફ ધેટ. તો આપણે તેને કેવી રીતે ટાળી શકીએ? એની અંદરના ઋષિએ ફક્ત પરિસ્થિતિ બતાવી નથી. ઋષિઓએ માત્ર આટલું કહીને કહી દીધું કે ભાઈ હવે તું જાણે આ બધું છે. ઘણા લોકોને એવી ખાસિયત હોય છે, ઘણા લોકો એમ કહેતા હોય છે કે ભાઈ આગળ રસ્તો ખરાબ છે અને તારે જવું જ છે તો તું તારી જાતે નક્કી કર કે શું કરવું. અથવા આગળ રસ્તો બહુ સુગમ છે, કે આ મૂવી બહુ સારું છે,
કે ફલાણા ફલાણા બેન કેટરિંગ ની અંદર ખૂબ સરસ રસોઈ બનાવે છે, તો તેને જ ઓર્ડર કરવો. જુદા જુદા તબક્કાઓ છે, જુદા જુદા તબક્કાઓની અંદર પ્રત્યેક ઠેકાણે આ અનુભવો થકી માણસને સુખ અને દુઃખ દ્વારા એની વિહવળતા એના જીવનમાં આવતી હોય છે, એનાથી એ ચલિત થતો હોય છે. તો આપણે આ સુખ અને દુઃખના અનુભવો પાછળનું આ જે મેઇન રીઝન જે છે તે ક્યાંથી આવે છે? આ પંચ મહાભૂતોમાં આવેલું જે તત્વ છે ત્યાં. કબીર સાહેબ પેલા ગાય પાસે બેસીને એને લીલું લીલું તાજું તાજું ઘાસ ખવાડતા હતા. તો આપણે જાણીએ છીએ એટલે એ આખા ઉદાહરણની કઈ ચર્ચા કરતા નથી, પણ અહીં વાત એટલી છે કે એ મૃત છે તેને તમે સારા સારા વાજિંત્રો નજીક કાન પાસે વગાડો તો તે તેનો અનુભવ કરતું નથી. એની પાસે લીલું લીલું ઘાસ મૂકો તો તે ખાઈને તેનો આનંદ માણી શકતું નથી. એની ઉપર ભયંકર એવી રીતની અગન જ્વાળા નાખો તો પણ તેને તેનો અનુભવ થતો નથી. એનો અનુભવ કરવા વાળા જે એને માટે જરૂર શું છે? જેમ લોહ ચુંબક ને ની અસ્તિત્વ માત્રથી એક અમે અમદાવાદ બાજુ હતા ત્યારે એક આવું દાખલો, ગામડા કરતા ત્યાં શહેરોમાં શું હોય કે દિવાળીનો પ્રસંગ હોય તો તે વખતે એમ પહેલા પેલું જેલેટિન પેપર થી એક એવું ગોળો બનાવતા, ગોળો, અને એની વચ્ચે આમ મૂકીને વચ્ચે પીવોટ ઉપર એ ગોળો, આમ બંધ ગોળો, અને એ પીવોટ ઉપર એને આમ ટકાવીને ઊભું રાખી દેતા. અને પછી એ ગોળો ની નીચે એક દીવડો સળગાવીને મૂકી દેતા. અને આ ગોળાની ઉપર પેલું જેલેટિન લાલ કલરનું, તેના ઉપર ગોળો દોર્યો હોય, આ બાજુ ગણપતિ દોર્યા હોય પીળા કલરના અંદર, પેલી બાજુ ગ્રીન કલરની અંદર કઈ બીજા માતાજી દોર્યા હોય. તો અહીં બેઠા એક વ્યક્તિ આ ગોળો આમ ધીમે 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 ફરવા લાગે. પીવોટ ઉપર એને સ્તંભિત કરેલો છે એટલે એ ફરતો હોય, અને આ ફરતો 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 ગોળો, અને તમને આની ઉપરનું બધું દર્શન થતું હોય, એની ઉપર શું શું દોર્યું છે, શું શું ચોંટાડ્યું છે, તે આ ફરવા લાગે છે, આ ફરવા લાગે છે. અને જેવો દીપક નીચેથી ખસેડી લો કે પેલો ગોળો ફરવાનો બંધ થઈ જાય છે. અહીં દીવો જો આ ગોળાને સ્પર્શ કરી જાય તો ગોળાનું અસ્તિત્વ રહેતું નથી. ગોળો સળગીને ભસ્મીભૂત હોત શેકાયા કીર્તને, ગોળો ખલાસ થઈ જાય. તો દીપક એ ગોળાને ફેરવતો નથી, સ્પર્શ કરીને એને ફેરવતો નથી, છતાં એને ફરાવે છે કોણ? દીપકના તળિયે મૂકવાના અસ્તિત્વ માત્રથી અંદરના ઓક્સિજન વગેરે સાયન્ટિફિક જે કંઈ હોય તે તો તેની ચર્ચા કરતા નથી, પણ આપણે સબ સમજી જઈએ છે. એટલે તો તેના થકી એ ફરતો રહેલો છે. દીપક ખસેડી લો તે ફરતો બંધ થઈ જાય છે તેમ. અને બીજું કે રાજાશાહી હોય, કિંગડમ, તેમાં કિંગ હોય તો કિંગ ના રાજધાનીના શહેરમાં પાટનગરમાં એ રાજા હોય તો બધા મંત્રીઓ વ્યવસ્થિત કામ કરતા હોય. રાજા દૂર ગયા હોય તો મંત્રી કે થશે હવે થોડા વખત પછી કરીશું. ગતિર ભરતા પ્રભુ સાક્ષી, આ અસ્તિત્વ માત્રથી એની અંદર ચલિત થવાની જે શક્તિ, આપણે તેના ઉપર ધ્યાન રાખીને વાત કરવા માંગીએ છીએ. તો તે જે થતી રહેલી છે, તો આ
પ્રકૃતિની અંદર રહેલા વિકારો થકી ઉત્પન્ન થયેલા જે ભાવો છે, ત્રિગુણ્ય 3 ગુણો દ્વારા નિર્મિત થયેલા 23 તત્વોથી બનેલા પરકોટાની અંદર તેનો અનુભવ થાય છે. અને તે જ એની ઉપર રહેલા જે જન્મ મૃત્યુના કારણો અનુભવો થકી કર્મ કરવાની પ્રેરણા આપે છે. કર્મ કરવાની પ્રેરણા આપે છે. તો એનાથી દૂર થવું હોય તો જ્ઞાન. અને તેથી જ વારંવાર કહેવામાં આવ્યું, મહાત્મા નસ્તમં પાર્થ દૈવીમ પ્રકૃતિમાશ્રિતા ભજત્યનન્ય મનસો જ્ઞાત્વા ભૂતાદિમવ્યયમ. મહાપુરુષના સાનિધ્યની અંદર તું બેસ, મહાપુરુષોના સાનિધ્યની અંદર તું જા અને જ્ઞાન પ્રાપ્ત કર. અને જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી જે અંતિમ તત્વ જે છે, જે સુખ અને દુઃખ અને કર્મીભૂત થવા માટેનું કારણ છે, જે જ કારણ થકી માણસના આવાગમનના ફેરાઓ નિર્મિત થાય છે, તેનું કારણ આ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી તું એની અંદરથી કેવી રીતે નિવૃત્ત થઈ શકે છે, એ રસ્તો શોધવા માટેનો. વારંવાર કહીએ છીએ, પેલા દૂર અંધારામાં પડેલું દોરડું જોઈને આપણને બીક લાગે, જેમ એનાથી ભયભીત થઈ જવાય. એના જીવનની અંદર આવતો ભય છે એ દૂર ક્યારે થાય? એને એવો દ્રઢ વિશ્વાસ બેસી જાય, કે દ્રઢ વિશ્વાસ થઈ જાય કે એ દૂર પડેલું અંધારામાં પડેલું દોરડું છે એ સર્પ નથી, એ દોરડો માત્ર છે. તો એના જીવનની અંદરથી ભય જતો રહે. તેમ આ જે જ્ઞાન છે એ જ્ઞાનને દ્રઢીભૂત કરવા માટેનો આગળનો રસ્તો, જેમ સાંખ્યની સાથે સાથે રહીને આપણને યોગ દર્શન દ્વારા મહર્ષિ પતંજલિ દ્વારા આપણને અષ્ટાંગ યોગ ની વાત કરે છે. યમ નિયમ પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન યોગ સમાધિ, આવી રીતના અષ્ટાંગ યોગ દ્વારા ધ્યાન અને યમ નિયમ પ્રત્યાહાર ધારણા વગેરે આપણે કરીને પણ એ જ્ઞાનને દ્રઢીભૂત કરી શકીએ. અને એ જ્ઞાનને જો આપણે દ્રઢીભૂત કરી શકીએ અને એક લક્ષ્ય પ્રાપ્ત કરીને આપણે આ જે જીવનના મૂળભૂત તત્વને ઓળખી લઈએ, એ આત્મ તત્વને જો જાણી લઈએ તો આવાગમનના ફેરામાંથી આપણને મુક્તિ મળવાનો એક રસ્તો પ્રદાન થઈ શકે. આ જે સત્સંગનો જે પ્રત્યેક વિચાર છે એ ભારતના અત્યંત બુદ્ધિશાળી મહાન ઋષિઓનો છે. એને રજૂ કરવામાં કોઈ ક્ષતિ ત્રુટી કે એની અંદર કોઈ થોડી ભૂલો થઈ ગઈ હોય તો તે અમારી સ્વતંત્ર ઈચ્છા શક્તિ એને વર્ણિત કરવાની છે. બાકી ભારતના મહાન ઋષિઓના વિચારો ઓન ટુ ધ લાસ્ટ સુધી પહોંચાડવા વાળા છે. તેથી તેને અનુસરવું. એથી આજના આ આપણા સત્સંગના વિરામ પછી એટલું જ કહીએ ભગવાનને કે સર્વેત્ર સુખિનઃ સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ માપ્નુયાત. થેન્ક યુ રાજુભાઈ. હવે આ 5:25નું આ ઝઘડો, એમાં જે મારો હીરો આત્મતત્વ એ ખોવાઈ નહીં જાય, તો એની જાગૃતિ માટે જે તમે અંતિમ સત્ય તરફ અમને લઈ ગયા, ત્રિગુણાત્મક ગુણોની સાચી સમજ આપી, અને છેલ્લે અંત્યેષ્ટિ સંસ્કાર અસ્થિ વિસર્જનની વિધિની સાચી સમજ તમે જે આપી, મહાભૂતથી બનેલા શરીરનો અંદરની આત્મશક્તિ પરમ તત્વની વિદાય બાદ આ સ્થૂળ શરીરને
અગ્નિ સંસ્કાર અને અંતેર અસ્થિ વિસર્જન એ અસ્થિનો પણ પાણી જેવા મહાભૂતમાં વિસર્જન કરીએ. બહુ સરસ આ વિધિની સાચી સમજણ મળી ગઈ. હવે જોડાયેલા ભક્તજનો ને કોઈ આમાં એડ કરવું હોય, કંઈ પ્રશ્ન હોય તો રાજુભાઈને આપણે પૂછીએ. આવો. આવો દીપકભાઈ, અનમ્યુટ કરજો દીપકભાઈ. રામકબીર, સૌને પ્રશ્નો તો ઘણા છે, પણ બે વસ્તુ અગાડી લાવવાનો કે વિચારોમાં સુવર્ણતા, જે આપનો ધ્યેય છે. જ્યારે તમે વાત કરો તો કે સામેવાળા શું વિચાર આવે સામે તે કહેવા, તે વિચારોની સુવર્ણતા ની વ્યાખ્યા, વેરી શોર્ટ, ગોલ્ડન ઇન થોટ્સ. તો બે વસ્તુ ઉમેરી છે હમણાં. તમે સાઈડનું કીધું કે જીભ લાગે તો તરત આત્મતત્વ જતું રહે શરીરને છોડીને. મારે એની જોડે કામ કરવાનું આવેલું અને બહુ ઊંડાથી અભ્યાસ કરવો પડેલો. કે મને એવું કહેવામાં આવેલું કે સાયનાઇડ થી બી ઝેરી વસ્તુઓ બહાર નીકળશે તો મારે કાળજી રાખવી. તો આપણે શેવ કરીએ તો ત્યાંથી બી હાથમાં લાગી જાય સાયનાઇડ, અહીંયા આવી જાય તો બીજું પૂછવાનું નહીં અગાડી. ધેટ્સ લાસ્ટ થિંગ. સેકન્ડ થિંગ કે આપણે, તમે દાખલો આપ્યો કે જમવાનું હોય ને કોઈને મીઠાનું કીધું અને બ્લડ પ્રેશરનું કીધું તમે, તો આ સેકન્ડ વસ્તુ મેં રહેવાનો. રમેણી 11, સમય ઓછો છે એટલે છેલ્લા થર્ડ કપ્લેટની છેલ્લું વાક્ય, છેલ્લું, નીમ કીટ જસ નીમ પિયારા, વિષ કો અમૃત કહત ગવારા. એનો અર્થ કે આપણે કે લીમડામાં જો કીડો રહેતો હોય તો એને કડવું જ સારું લાગે. તેમ હવે મોટા ભાગનો ખોરાક એવો થઈ ગયેલો છે કે આપણે ઝેર ખાઈએ તો જ આપણને સારું લાગે. મીઠાની ખરેખર જરૂર નથી ઉપરથી નાખવાની. એ આપણા બધા ઇન્દ્રિય, પાંચમી જીભ, એની જ ઓળખાણ થાય છે. બાકી આ કુદરતમાંથી જે મળે છે, પણ I will just stop here to make it a golden thoughts. રામ કબીર. વેરી ગુડ દીપકભાઈ, વેરી ગુડ. કારણ કે આપણને આ જે મૂળ અહંકારથી ફળીભૂત થઈને અહંકાર વસાત અને અજ્ઞાનતા પ્રાપ્ત થવાને કારણે આપણને જે મૂળ તત્વ જે છે એ ત્યાં સુધી જવા માટેની કઠિનતા ઊભી થાય અને તેને લીધે આ બધી વિક્ષેપતાઓ આવે છે. પરફેક્ટ, વેરી ગુડ, થેન્ક યુ. બે વસ્તુ એની અંદર, અભિમાન અને અહંકાર, અહીંયા બંને વસ્તુ આવી ગઈ. જીભ આપણને અભિમાન આપે, જીભ થી આપણે આત્મત્વથી જુદું છે તો એ અહંકાર આવ્યો. રામ કબીર. વેરી નાઇસ. રામ કબીર. આવો હેમંતભાઈ. રામકબીર, બહુ સુંદર રીતે રાજુભાઈ તમારું ને એક્સપ્લેનેશન. પેલા સ્ટાર્ટિંગમાં મને થોડો ક્વેશ્ચન હતો કે તમે જે વાત કરી કે પુરુષ અને જે શક્તિ પ્રકૃતિ, એ ને તમે જે મેગ્નેટનો જે એક્ઝામ્પલ આપ્યો બહુ સુંદર, થોડો મને બહુ પ્રચિત છે કે બરાબર છે. મને ક્વેશ્ચન ત્યારે એ હતો કે આપણે જે મેગ્નેટ લોખંડને જ ખેંચે, બરાબર છે આપણા એક્ઝામ્પલ પ્રમાણે, તો એ જો કદાચ આપણે જો આ બધી પ્રકૃતિને બદલવું હોય તો આપણે ત્યારે લોખંડની જગ્યાએ કોઈ બીજું એવું તત્વ બનીએ, જેમ કે વુડ બનીએ તો વુડને ખેંચતું નથી. તો આ બધા જે અત્યારે જે સંસારની અંદર જે બધી સમસ્યાઓ છે, એ સમસ્યાઓનો જો ઉકેલ લાવવો હોય તો આપણે પાછા બેઝિક રૂટમાં જઈને એ કરી શકીએ ખરા, જેમ કે અત્યારે ડીએનએ ટેકનોલોજી આવી છે તે પ્રમાણે. મૂળ વસ્તુ એવી છે કે આપણે જે દ્રવ્ય સંચય, આવી રીતનો કંઈક એક વિજ્ઞાનમાં એક સિદ્ધાંત છે, દ્રવ્ય સંચય. જેમ કે પાણી, તો આ સમસ્ત સૃષ્ટિની અંદર જેટલું પાણી તત્વ છે, પાણી તત્વ તેટલું જ રહેવાનું, ફક્ત એનું માત્ર રૂપાંતર જ થતું રહેલું છે. માનો કે થોડી વરાળ થઈ તો વાદળા બન્યા, પણ પાણી તો આકાશમાં વાદળા રૂપે રહ્યું અને એ પાણી પાછું વરસે તો ફરી પાછું પાણી. કેટલેક ઠેકાણે હિમ પ્રદેશની અંદર એ જ પાણી હિમશિલાઓ બનીને સ્થગિત થઈ ગઈ, તો તે પણ ત્યાં પાણી તત્વ જ છે. પણ પાણીના એક પણ અણુનું
વધારો કરી શકાતો નથી કે ઘટાડો કરી શકાતો નથી. એટલે કે પ્રકૃતિની અંદર રહેલું જે જડત્વ છે, આ જડત્વની અંદર એ દ્રવ્ય સંચયનો સિદ્ધાંત પણ સમજાવે છે કે એની અંદર કોઈ ફેરફાર થઈ શકતો નથી. એટલે જો બદલવું હોય તો કોને બદલવું પડે? આપણા જીવનની અંદર જ્ઞાન લાવીને આપણે જ બદલવું પડે. તમે વાત કરી બરાબર છે. અને તમે કહો છો તેમ કે જેમ કે આપણી જે આપણે આગળથી તમે સમજાવ્યું કે વિભૂતિઓ જે આપણા ખરાબ ગુણો છે એને આકર્ષિત કરે છે. આપણી આ જે શક્તિ ભેગી થાય અને પછી 5-25 જે ગુણો થાય છે એ પ્રમાણે થાય છે. તો તમે કહ્યું તેમ કે આ કબીર વિઝડમ જેવા આપણા સેશન કે જે આપણાને આવી બધી જે ખરાબ વૃત્તિઓને આપણે જે આકર્ષણ આપતા હોઈએ તેને આપણે ઓછી કરી શકાય ખરી? ઓફકોર્સ, એટલા માટે તો છે. અને તે એક આપણી આ જે એક પ્રયત્ન છે, એવું કહી ના શકાય કે તેનાથી 100% આપણે સફળતા પ્રાપ્ત કરી શકીએ. પણ આના જે વિચારો છે એનું સતત ચિંતન અને એને વાગોળતા રહેવું, ફક્ત એને જીવનમાં અપનાવવું અને એને માટેનો આપણો જે પરિશ્રમ એ અથાગ છે. નથી પેલું કવિ કઈક ગાતા હતા કે હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જોને. તો એને માટે કોઈ એમ કે મારો બાજુવાળું કૂતરું એ મારા ઘરમાં કાયમ સાથે રહે છે, એ જો આ કરે તો હું કરું. કે મારો એકદમ પડોશી છે, એની પાસે આટલા બધા પૈસા, તો એ જે રસ્તે ગયો તે રસ્તે હું જઉં. તો તેવું બનવાનું હોતું નથી. કેમ? કારણ કે મારા જન્મ સાથેના ચિત્તની અંદર રહેલા જે સંસ્કારો છે તે પ્રમાણે મને કર્મ કરવાની પ્રેરણા મળતી હોય છે. અને એને બદલવા માટે જેમ કબીર સાહેબ કહે છે કે અંતર કે પટ ખોલ, મનવા અંતર કે પટ ખોલ. અથવા પેલું નહીં કહેતા ઘૂંઘટ કે પટ ખોલ. તો આ ઘૂંઘટું ખોલ, ઘૂંઘટ ખોલ એટલે જેમ કે ડુંગળીના બધા છોતરા કાઢતા જઈએ અને અંતે કશું રહેતું નથી. રાજુભાઈને મિસ કરીએ છે, એમને બહુ સરસ ઉદાહરણ આપ્યું, મને તો એકદમ ગળે ઉતરી ગયું કે આ બધા ડુંગળીના બધા છોતરા કાઢી નાખો, પછી અંતે અંદર જુઓ તો અંદર તો કઈ છે નહીં. પણ અંદર જે છે તે તત્વને જાણવા માટે આપણને સતત જ્ઞાન જોઈએ. અને એ જ્ઞાન છે તે શ્રુત્વા જ્ઞાનામૃતમ લભેત. શ્રુત્વા એટલે શ્રવણ, એટલે તમે જેમ કીધું એમ કે કબીર વિઝડમની અંદર આપણે સાંભળીએ અને શ્રુત્વા જ્ઞાનામૃતમ, જ્ઞાનરૂપી અમૃત લભેત. તે કોણે કીધું? જેવા તેવાય કહ્યું નથી. મધુસૂદન સરસ્વતી નામના અત્યંત જ્ઞાની અને વિદ્વાન, આવી રીતના પંડિત ભક્ત જે સરસ્વતી માની અત્યંત નજીક જ્ઞાનની દેવીને જેણે પરાસ્ત કરી, એવી રીતે ક્યારે કરી, શું કર્યું એ ઉદાહરણ છે, આપણે ઇતિહાસની અંદરનું કોઈ વાર વર્ણન કરશું. પણ સરસ્વતી એમ કે છે કે મારી પાસે કેટલું જ્ઞાન છે તે જાણવા વાળો કોણ છે? મધુસૂદન સરસ્વતી છે. અને મધુસૂદન સરસ્વતી એમ માને કે મારી પાસે, સરસ્વતી પાસે જે જ્ઞાન છે તે, એટલે કહેવાનો અર્થ શું છે કે તેવા વ્યક્તિએ આ વાત કરી કે શ્રુત્વા જ્ઞાનામૃતમ લભેત. અને નારદે પણ ભક્તિ સૂત્રની અંદર પહેલું સૂત્ર આપ્યું કે શ્રવણમ, એટલે કે સાંભળવું. સાંભળો, પછી તેને મનન કરો, ચિંતન કરો અને જીવનની અંદર તેને લાવો. એટલા કબીર વિઝડમ is the one of the best thing that we are implementing in our ભક્ત society. વેરી ગુડ, બહુ સરસ. આવો પ્રવીણભાઈ. અનમ્યુટ કરજો પ્રવીણભાઈ, અનમ્યુટ કરજો, અનમ્યુટ.
જય હવે રામ કબીરમાં આપણે આ બધી તત્વોની ને બધી બહુ વાત કરી. એમાં અમારી પાસે એટલા તત્વ જ્ઞાનનું એ નથી કે બીજા તત્વો અમે એડ કરી શકીએ તમારામાં, કારણ કે આ 25 ને 23 ને સમજતા જ એટલી બધી વાર લાગશે કે આને કેવી રીતે દરેકને ઇમ્પ્લિમેન્ટ કરીએ અમે. એટલે સમય તે રીતે આપણો ચાલ્યા જ કરે છે, કારણ કે સમય આપણા હાથમાં નથી. પણ તમે જે આ તત્વનું બધું કહ્યું કે હવે આપણી જે બોડીની અંદર બધું છે એને જો આપણે શોધવું હોય, કારણ કે આ જ્ઞાન તો લીધું આપણે, પણ અંદરનું જે શોધવાનું છે કે આ બધા કયા કયા તત્વ છે મારી અંદર, તે તત્વને હું કઈ રીતે વાપરું. કારણ કે આપણે જાણી ગયા કે આ બધા તત્વ છે, પણ દરેક તત્વને વાપરવા માટેનો જે રસ્તો આપણને જોઈએ તે રસ્તો હું આપણે તમે થોડુંક બતાવતા રહેજો, કારણ કે એ બહુ અઘરું છે. આપણે દરેક, કારણ કે આપણું બધા જ જાણતા છે કે આપણી બ્રેઇનની મેમરી છે. હવે તમે અમને બધી વાત કરી, 2 કલાકમાં તો લગભગ 25 થી 50% તો બાષ્પીભવન થઈ જ જશે, કારણ કે બધું યાદ જ નહીં રહે એટલું બધું અમને. કારણ કે તમારું જે જ્ઞાન છે એટલું બધું મગજમાં. હવે એટલું મોટું અમે કઈ રીતે મગજ કરી શકીએ કે અમે પણ એ બધું જ્ઞાનને તમારી જેમ આગળ રાખી શકીએ? એના વિશે તમારે કઈ કહેવું? એટલા માટે આપણે પેલું સાપનું ઉદાહરણ, દોરડું અને સાપ, તો એ એક સામાન્ય દાખલો આપણે એ રીતે લઈ લઈએ છે કે અંધકાર છે, આ અતિ અજ્ઞાનતા ભરેલો અંધકારમય, જેને માટે આપણે હંમેશા પ્રાર્થના કરીએ છીએ કે તમસોમાં જ્યોતિર્ગમય. તો એ અંધકાર, હે પ્રભુ તું મને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જા. તો અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જા, તો તે એટલે એનો અર્થ શું કે આપણી પાસે અંધકાર એટલે શું? આટલી બધી તો લાઈટો છે, તો અંધકાર કયા પ્રકારનું અંધકાર છે? જે જ્ઞાનનો અંધકાર છે. આપણી પાસે જ્ઞાનની અછત છે, આપણે એટલું જ્ઞાન નથી. તો માનો કે સામે પડેલું અંધકારમય ની અંદર પડેલું દોરડા જેવું, એમ ગોળ ગોળ પેલું સાપ કેમ પડ્યો હોય એ રીતે દોરડું છે. આ દોરડું ને આમ ચાલતા ચાલતા જઈએ તો આપણને કેમ આમ ભય થઈ જાય. તો એ દોરડું તો આપણે ફક્ત જોયું જ માત્ર છે, એને આપણે અનુભવ કર્યો નથી, સ્પર્શ કર્યો નથી, જાણ્યું નથી, એના માટે કંઈ જ કર્યું નથી. છતાં પણ એનાથી જે આપણા જીવનની અંદર ભય, ભીતિ ઉત્પન્ન થઈ, તેનું કારણ શું છે? એની પાછળનું કારણ અવિદ્યા છે, એની પાછળનું કારણ અજ્ઞાન છે. આપણને એનો અજ્ઞાનનો જે આવવાનું મૂળ એ જે રસ્તો છે, તે રસ્તો આપણે વિચાર કરીએ કે ના ના ના, આ જે દૂર પડેલું છે એ દોરડું છે, સાપ નથી. તો એ ભય, જે વખતે આપણને એવો વિશ્વાસ થઈ જાય કે એ દોરડું જ છે, સાપ નથી, તે વખતે જેમ ભય ગાયબ થઈ જાય છે, તેમ આમ આપણને જે અજ્ઞાનતા વસાતના જીવન ભરેલા અંધકારમય જીવનની અંદર જ્ઞાનના વિચાર દ્વારા આપણને એવું પ્રાપ્ત થઈ જાય કે આ 23 તત્વો શું છે અને તેની અંદર રહેલું જે આત્મ તત્વ છે તે શું છે. તો આપણા જીવનની અંદર આવતો જે પ્રકાશ, જેને માટે આપણે પ્રાર્થના કરીએ છીએ કે તમસોમાં જ્યોતિર્ગમય, તે સાર્થક. તેને માટે પ્રાર્થના કરીએ છીએ કે તમસો, તે અંધકાર તું દૂર કર. કે હે પ્રભુ, અમારા જીવનની અંદર આ ખૂણે ખૂણે આવો અંધકાર છે, તે અજ્ઞાનતાનો અંધકાર અમને દૂર કર, અને એને માટેનો તું અમને રસ્તો દેખાડ. વેરી ગુડ. પ્રયત્ન 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 સતતમ કીર્તયંતો મામ યતંતશ્ચ દૃઢવ્રતાઃ નમસ્યંતશ્ચ મામ ભક્ત્યા નિત્ય યુક્તા ઉપાસતે. સતતમ, કાયમ. ચાલો હવે આજે ટાઈમ છે એટલે કરી લેશું, અને હવે પછી તરત જ આપણે જોયું છે કે અરીસા ઉપર આપણે જો સ્વચ્છતા ન રાખીએ તો કાળક્રમે એની ઉપર ધૂળના પટલો બાજી જાય અને એની અંદર આપણે સાચું પ્રતિબિંબ જોઈ શકતા નથી. એટલે એને સતત સાફ કરતા રહીએ આપણે. સતત આ જે મહાપુરુષો છે
મહાપુરુષોના વિચારોનો સત્સંગ કરતા રહીએ અને એ જ્ઞાનના જે વિચારો છે તે ધ્યાન દ્વારા એના ઉપર આપણે મેડિટેશન, આપણે કોન્સન્ટ્રેશન કરીએ. આપણા મન ઇઝ ધ ડોર ઓફ ઓલ ધીસ ઇમ્પ્યુરિટીઝ. એને એ મનના જે દરવાજા છે એ દરવાજા ઉપર સતત ખટખટાવીએ અને કહીએ કે આ જ્ઞાન છે તે હું લઈને જંપીશ, ધારેલું હું લઈને જંપીશ, નચિકેતા જેવા બનો. કદાચ તેથી જ પેલા વિવેકાનંદ સ્વામીએ કહ્યું હતું કે ઇફ યુ ગીવ મી 100 નચિકેતાસ આઈ વિલ શો યુ હાઉ ટુ ચેન્જ ધ હોલ વર્લ્ડ. મારે નચિકેત વૃત્તિ નિર્માણ કરવાની, વિજિગીષુ વૃત્તિ, વિજુગૃષુ વૃત્તિ. પરબનું પાણી પીવા વાળા રોહિદાસને પણ હરિશ્ચંદ્રે કહ્યું કે તું પરબનું પાણી પીવા માટે જન્મ્યો નથી. કોઈ આવીને મારા માથા ઉપર હાથ મૂકીને કહી દેશે કે જા બેટા તને મોક્ષ પ્રાપ્ત હો જાયેગા, આમ કઈ પ્રાપ્ત થતો નથી. મારા પ્રયત્નથી સતતમ કીર્તિયંતોમાં કર્યા થકી જ તે સાપ દે છે. વેરી ગુડ રામકબીર મામા, તમે અમારા પ્રયત્નો ચાલુ રાખીશું. તમારી જ્ઞાન ગંગા વહેતી રાખજો ને અમે ગંગામાંથી થોડુંક લેતા રહીશું ને અમે આ છેલ્લે સુધી ટ્રાય કરીશું પહોંચવા માટે, બટ વી વિલ કન્ટિન્યુ. થેન્ક યુ રામકબીર બધાને. રામકબીર. થેન્ક યુ. જાગ્રત ભક્તજનો, બહુ સરસ સવાલો. આપણા વી આર વેરી ફોર્ચ્યુનેટ કે રાજુભાઈ આપણી સાથે છે અને આપણને સાચી સમજણ આપે આપણા અંધકાર અજ્ઞાનને દૂર કરવા માટે. હવે જો કોઈ ભાઈ બહેનોનો હાથ ન ઊંચો હોય તો આપણે સમય મર્યાદાને ધ્યાનમાં રાખી પૂર્ણાહુતિ તરફ જઈએ છીએ. બસ તો હવે આવતા રવિવારે આપણી આ વિક્રમ સંવત 2081 પૂરું થતાં જે આપણું મહાપર્વ દિવાળી, દીપાવલી, એ વિષય અને વિક્રમ સંવત 2082નું આગમન, આધ્યાત્મિક આવકાર એમનો, તે વિષય પર સાન એન્ટોનિયોથી આપણા જાણીતા શ્રીમતી આશાબેન ભક્ત તેઓ તેમના વૃંદ સાથે આવશે અને આપણને આ નવું વર્ષ પણ માટેની સમજ આપશે, દિવાળીની સમજ આપશે અને ભક્તિમય વાતાવરણ સર્જીશું. તો બધા જોડાજો. હરિઓમ. પૂર્ણ એ છે, પૂર્ણ આ છે, પૂર્ણથી તો પૂર્ણ ઉગ્યું છે બધું. પૂર્ણમાંથી પૂર્ણ આપી દો ભલે, શેષ પાછળ પૂર્ણ રહેવાનું સદા. ઓમ શાંતિ શાંતિ શાંતિ. રામ કબીર.